ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો ભાઈ આજે તો ભાઈ છે ને 9 વાગ્યાના જ આપણે નીકળી આવ્યા ગેસ ભરાવવા માટે. વાનમાં ગેસ બિલકુલ બી નહીં મળે. 2 કાપા છે તો ભાઈ કામકાજ નીકળી આવે એટલે ગમે તો જવાનું થઈ જાય આપણે. ભાઈ સવારમાં જ ગેસ ભરાવા નીકળી આવ્યા. આમ તો કામ છે ને બાજુના ગામમાં જ ચાલતું છે એટલે આટા મારવાનું થાય નહીં આપણે વાસલા ને મુવાસને બાજુ જ્યાં ગેસ ભરાવાને પંપ છે ને ત્યાં આપણું આટા મારવાનું થાય નહીં એટલે ગેસ ભરવાનું રહી ગયો હતો. અને તમે 2 દિવસ ને 1 દિવસ પછી ભરાવવું જ પડે આપણે જો વધારે આટા લાગી જાય તો. એમાં શું છે કે સીઓ ને એમ એ લોકો ના ધોય એટલે આપણે ગેસ ભરાઈને આવતા રહીએ. અને ભાઈ સવારમાં ઠંડી બહુ છે. એક પ્રોબ્લેમ શું છે ખબર? મારો ફોન ચાર્જ જ નહીં મળે. ઓનલી 20% છે ભાઈ. આ ચાઈ લો ઉપર ઢોળા હે લેમ્બોડ નહીં મેં નહીં પીવાનો. આજ નહીં ઘરે 3 વાર પીએ મને અહીંયા 1 વાર પાછો કોણ નહીં પીવાનો આપ નિત્ય ના આપ ચાલ તો અમે છે ને વાન લઈ જવાનું હતા પણ એમાં શું છે ચાલુ આ લોકોનું ચાલુ WW દાનિયા શું છે નાટક. અમે છે ને ભાઈ વાન લઈ જવાનું હતા પણ નિત્ય કહે કે બહુ પૈસા એમ કે એ લોકો એમ કે એટલે ટેમ્પામાં નહીં જાય એમ કે આજે ટેમ્પામાં બેસી જાય આપણે બરાબર કે બિહાર દીધું કેવું ભાઈ એ પુલનું કામ ચાલુ છે અહીંયા. ઓ શિટ બમ્પર આવી ગયો. માડીનો મેળો તો ભાઈ આ પાઇપ લઈ જવાનો છે. લેવાનો તો આ પણ બહુ મોટી સાઈઝ છે એરિયા 4 ઇંચ. હવે આ લઈ લઈએ 1.5 x 3. આ બી મોટા જ છે. પછી વજન તો વધી જાય તો મજા નહીં આવે. અત્યારે વાગ્યો છે 1:30 થઈ ગઈ અને અત્યારે સામાન ભરીને જતા છે. હમણાં જોવા પેલાના ઉતારની લેમ્બોર્ડ ને ઉભરે છે 1 જ મિનિટ. હાર્દિક મારે કોણ કર્યા કરવાનું તો અહીંયા બમ્પર જે ખરા ને આ જો ને
એક હાથે 3 બમ્પર આપણી 1 PM થઈ જાય. ટ્રક ફસી ગયેલો છે અહીંયા. આ જો આ ટ્રેક્ટર. માની ભાઈ 1:30-2 વાગી ગયા પણ ખાવાનું બાકી છે. ચાલ ગાડી જાય એટલે જવા દેવું પડે. ટોન ઉંમર ચાલો ને ભાઈ અહીંયા થોડુંક સામાન જે છે ને આપણું હતું પ્રાઇવેટ એ અહીંયા ઉતારી દીધું ને એક થાંભલી આવી ગઈ એટલે આ બધું અહીંયા કામ છે. અહીંયા ઉપર લાગવાનું છે એટલે તમે અત્યારે જમી લીધું અમે ને નીકળીએ. પાઇપ તો ત્યાં પહોંચી ગયેલા છે, લગભગ પહોંચી તો નહીં ગયા એ જગ્યા પર. એ ટેમ્પાવાળો ખરો ને હાર્દિક એ એમના ઘરે લઈ ગયેલો છે ટેમ્પો. પછી એમને ફોન કરી એટલે આવે ને ત્યાંથી પછી ઉતારી લઈએ. તો ભાઈ આજે તો બહુ લેટ જમ્યા અમે, કેમ કે સામાન લઈ ગયા ત્યાં બહુ મોડું થઈ ગયું એના કારણે લેટ જમાયા છે ને કામ તો થયું જ નહીં. અત્યારે જઈને થોડું ઘણું કરીએ એટલે આજે બધું એકદમ સાફ કરી નાખીએ ને તો પછી કાલથી પછી જે પાઇપ મૂકવાના છે જ થાય એમ, બીજું કંઈ નહીં. તો ભાઈ અત્યારે નીકળીએ કેમ કે 3:15 જેમ થઈ ગયા ને જોઈએ કામ કેટલું થવાનું છે, થાય કે નહીં થાય એ ખબર નહીં હોય. એને ફટાફટ કામ પૂરું કરવું પડે પાછું અમારે. ભાઈ ટોમી ભાઈ ખાતો હેપી ના હેપી ઓકે હેપી બહુ સમજુક વધારે સાહેબ જોગા. ઓહ હેપી ઊંઘી જા. હા અમે એ કામ કરો પછી આવું હા ને. ભાઈ આપણે હાથે હાથે ટેમ્પો બી આવતો છે. લાંબા ટોકા થઈ ગયા છે, ખોઈ ગયેલા છે, ખોઈ ગયેલા. લટક્યા પેલા ભાઈ ગાડી છે ને આપણે છે ને એમ આમ મૂકી દીધી ઊભી. એટલા વખત છે ને આમ મૂકતો હતો, આમ મૂકતો હતો, અત્યારે આમ મૂકી દીધું આપણે. એ પેલો ટેમ્પો આવતો છે ને આયરો આજુ વધે વધે વધે. બસ તો ભાઈ આ જો પાઇપ બેન્ડ થઈ ગયો. બેન્ડ પહેલાં જ કીધા નીચે તો નીચે કે કંઈ નહીં એને પર જ મૂકી લાવજો એમ કે. આ જો નહીં એક લોચા છે તે અલગ પાછું અંદર તૂટી ગયેલું છે તે. છોડી નહીં પાય ડાલું છે.
ખીલી છે ને તો ભાઈ કાલની જેમ આપણે ચડી ગયા ઉપર ને ચાલુ છે કાજ એક રહેવા દે બસ કલાક ભાઈ આ પટ્ટી કાઢવાની છે આ દેખાય એ બધી કાઢવાની છે આપણે લાઈટ ચાલુ છે ઉપર દાનિયા છે ને મશીન વડે કામ કરતા છે દાનિયા તું લટકતે નહીં ને કંઈ થાતે નહીં હે દાનિયા લટાઈ ગયું કોણ હે લટાઈ ગયું કોણ હે આટલું બધું નીકળી ગયું અહીંથી જો એકદમ કાચું છે પ્લાસ્ટર હવે આ કાઢવાનો અત્યારે તો એ પારસી લોકમાં છે ને આને શું કહેવાય ખબર નહીં આ જો આ જોનોય બનાવવાની આ જો એટલે ઝીણો દૂરો આની છે ને બનાવવાની ટેકનિક બી ખતરનાક કહેવાય ભાઈ આઈડિયા જેને આવડે ને એને જ આવડે હે હું કહી દે ને બોલ 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 નહીં એની ખબર તો જ પૂછે ને તો ભાઈ દાનિયો પૂછે કે આને શું કહેવાય મને એ જ ને ખબર નહીં હે મને ખબર નહીં મને ખબર નથી તને ખબર નહીં ને ના લો ને જનોઈ બનાવવાનું મશીન જનોઈ બનાવે હાથથી જનોઈ જનોઈ એટલે હું ખબર જનોઈ એટલે હું ખબર કે નહીં ખબર હે બ્રાહ્મણ ખબર કે નહીં હા હા ગળમ પહેરે તે હા હા તેમાં નહીં પણ આ લોકો અહીંયા કેળમાં બાંધે તે આઈડિયા આની બનાવે બહુ મોંઘી વેચાય એમ કે ના જેને આવડે એને જ આવડે બનાવતા દોરો જો કેટલો પતલો આજો એની એવી જાળી બનાવે એમ પછી ને હવે દનિયા દનિયા તારી રાશિ કઈ રાશિ કઈ તારી હે રાશિ ની ખબર એની એની રાશિની ખબર બોલો યાર દનિયા દનિયા રાશિની ખબર રાશિ દનિયા દનિયા ખબર પડી કઈ રાશિ તે તારી મીન રાશિ હે મીન કાં જોયું નેટ પર હા આજે ખબર પડી કે તને હા આટલું 18 વર્ષ નથી કે આજે ખબર પડી રાશિ મીન રાશિ એમ તો ભાઈ અત્યારે છે ને ખાલી આ બે ગાળા એક ને આ બે આટલું જ બાકી છે બાકીનો ફરતેનું છે ને ખાલી થઈ ગયું જો કેવું હતું ને કેવું થઈ ગયું આને બી ખાલી કરી દઈએ એટલે એકદમ ક્લીન છે ને કાઢવાની બહુ મગજમારી પડે જે ખીલી એટલી બધી મારેલી ને એટલે બહુ મગજમારી આમાં ઓકે આડી જડી બહુ મારી લે કે વ્યવસ્થિત નહીં મારેલી ખીલી એમ એટલે કાઢવાની બહુ મુશ્કેલ પડે કોઈ નહીં હવે કાઢવું તો પડે જ આટલું બધું સાફ ખાલી આટલું જ બાકી હવે
દાનિયા એ પટ્ટી કેવી રીતના કાઢે જુઓ ને. ખેંચી કાઢ ની આવી જાય. દાનિયા આટલી લાંબી પટ્ટી. નીકળી ગયું. હે તું ગમે તેમ એમ તમે કર્યા નહીં કર. નીકળી ગઈ ને બધી, ખાલી આ એક બાકી હે ને. આ છે ને એક કાઢવાનો છે ખાલી, એટલે પછી આપણું કામ પૂરું આજે. આટલું એક આ કાઢીને એક લાકડું કાઢીને પછી ઘરે. તો ભાઈ સાફ સફાઈ વખતે છે ને કચરો બહુ પડેલો અહીંયા, તાર કાકી લોકો સાફ કરતા છે. કચરો એટલે ના સાડી એટલું દેખાય ને નીચે બધું આને પર. દાની અંદર ફસાઈ ગયા જોવા. હજુ જાહે બે ઈચ્છા દાનિયા દિવાલા તે ઠેપી જ દેવાનું હતું. હમણાં ફાવે ને? હમણાં ફાવે ને દાનિયા? ફાવે ને? અમાર કલાક થયો અને કરતા. હવે કઈ નહીં મળે અંદર. ના કઈ નહીં મળે અંદર હજુ ને, એટલે તે તોડવા પડતો હતો કે ઉપર તો જતો હતો ને. તો હા એટલે જે મેન છે તે નીચે ચાલતા હવે ઉતરી પડ. હાય હાય હાય. તો ભાઈ એ મેચ ચાલુ છે. તો ભાઈ અત્યારે વાગ્યા 7:30. હે અહીંથી હા એ મોટી પહેલાં મૂકી આવજે. ને અત્યારે આપણે ઉતરી પડીએ ને હવે નીકળીએ ઘરે. તો અહીંયા ઘોડો મૂકે અહીંયા હે આ બાજુ લઈને ઘોડો જરાક. કે બસ ઉતરો. નહીં ચાલે હવે પડી જવાય એવી સિસ્ટમ છે હવે. પંખો બહુ મોટા એ દમ નીકળી ગયો એક લાકડું કાઢવામાં. તો ભાઈ હવે 7:30 વાગ્યા. હવે કામ પૂરું અહીંયા. કાલથી હવે પાઇપનું કામ ચાલુ થાય. તમે હવે નીકળીએ ઘરે. બહુ મોડું થઈ ગયું ભાઈ. બાય 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 બાય.